જલ્દી મંદી જાય ને તો સારું. મંદી જાય ને તો હું છે ને બહુ રાજી થાઉં, કેમ કે અત્યારે એટલી મંદી છે ને કે આપણે કઈ નવું વસ્તુ લેવું હોય ને તો લઈ નથી શકતા એમ. મને છે ને મિલનમાં આપી હતી અને ઓલી છે ને અમે બે ગિફ્ટમાં લીધી હતી, એટલે કે મેં ખાલી પસંદ કરી હતી ને અપાવી મિલનને. માતાજી જય દ્વારકાધીશ. તો મિત્રો કેમ છો? મજામાં? બધા મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ફરીવાર સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. તો અત્યારે આપણે 9:30 થયા છે અને આજે છે ને કામની રજા છે, એટલે કે આજે છે ને કામે નથી જવાનું, કેમ કે શ્વેતાબેનનો સવારે મેસેજ આવી ગયો હતો કે આજે છે ને રજા છે, એટલે કે માલ આવ્યો નહીં હોય એટલા માટે રજા છે. અને બીજું એમ કે આપણે જે માલ બનાવીને એ બધો આપણે સુરતમાં તો વેચાતો નહીં હોય પણ બહાર વેચાય છે, એટલા માટે જો બહાર વેચાતો ન હોય ને એના કારણે આપણે અહીંયા માલ પણ ન આવે. એટલા માટે હવે છે ને કેટલા દી રજા પડશે એનું કાંઈ નક્કી નથી. 2-3 દી પડે ને કાલે સુધી પડે, ગમે ત્યારે એમ માલ આવશે ત્યારે ફોન આવશે. અને આપણે છે ને અત્યારે કચરા પોતાનો વારો શરૂ થઈ ગયો છે, એટલા માટે કામ પણ થોડુંક ઝાઝું છે. અને મેં અત્યારે બધે છે ને સાફ સફાઈ ને મસ્ત રીતે વાળીને એવું તો નાખ્યું છે, પણ ખાલી પોતા મારવાનું બાકી છે. આપણી રૂમમાંય બાકી છે અને બહાર છે ને દાદરીએ બાકી છે, એટલા માટે હવે છે ને પોતાય મારી દેવા છે ને આજ તો કપડાય ઝાઝા છે. આ કપડાં ટીંગાઈ તો અલગ છે, બીજા બધા બાથરૂમમાં પડ્યા છે. એમ પણ 5 જેવા કપડાં છે. એમ તો રોજના રોજ કપડાં ધોઈ જ નાખું છું, પણ આપણે છે ને કાલે મિલને 3 જોડ બદલાવ્યા હતા ને મેં 2 જોડ બદલાવ્યા હતા, એના કારણે છે ને 5 જોડ કપડાં છે. તો હવે છે ને હું ફટાફટ ધોઈ નાખું ને એમ પણ છે ને હમણાંથી તડકો નીકળે એટલે કપડાની કાંઈ બહુ મતલબ કે ટેન્શન નથી, નકર તો કપડાં ફૂંકાય જ નહીં. હાલો તો હું પહેલાં છે ને કપડાં ધોઈ નાખું ને પછી છે ને મસ્ત રીતે બધેથી પોતું મારી દઉં. ખાસ તો 12:30 થવા આવ્યા છે, મને ભૂખ લાગી. એમ તો ભૂખ મને છે ને 11:30 લાગી હતી, પણ હું તો જમવા બેઠી નહીં, તો અત્યારે નથી જમવા બેઠું. થોડીક વાર છે, કલાક મેં વાટ જોઈ લો તો 12:30 થઈ જાય, તો 12:30ની બહુ વાટ નથી જોઈ, કે મેં 12:30 15 મિનિટની વાર છે. હવે છે ને મેં કીધું હું જમી લઉં. તો અત્યારે પાસે છે ને તીખારી બનાવી મારા હાટું, અને છાશી તે આપણે દહીં મેળવેલું હતું એટલે છાશ બનાવી નાખી, અને ભાખરી છે. તો સારું હાલો હવે છે ને જમી લઉં. અત્યારે સાંજના 5:30 થયા છે અને મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છું. અને મારે છે ને કાલે અમે બગીચામાં ગયા ને તે ઘરે પહોંચ્યા ને તમારી ઘડિયાળ તૂટી ગઈ, બ્લેક કલરની મેં જે પહેરી હતી ને એ, એટલે કે જો મેં છે ને આ વોચ પહેરી હતી ને, પડી ગયું કોલું, આ વોચ પહેરી હતી તેનો અહીંયાથી તૂટી ગયો. આ અમારી કપલ વોચ છે, 2 જણાની, 2 જોડ કપલ વોચની હતી, એમાંથી 1 જોડ તો અમારે તૂટી ગઈ છે. હવે 1 પડશે એને જ કાંઈ થાય એમ નથી પાછું, પણ કાંઈ નહીં. આ બ્લેક તો અમારી જોડ તૂટી ગયા. આ મને છે ને મિલને ગિફ્ટમાં આપી હતી અને ઓલી છે ને અમે 2 ગિફ્ટમાં લીધી હતી, એટલે કે મેં ખાલી પસંદ કરી હતી ને અપાવી મિલનને. મેં કાંઈ નહીં કે વોચ કાંઈ મેં નથી અપાવ્યું. અને આપણે છે ને અત્યારે આ ગુલાબી કલરની વોચ પહેરી છે, કેમ કે કાંક તો આંખમાં પહેરવું જ પડે, હાથ કંઈ ખાલી રખાય નહીં. હાલો હવે છે ને આપણે ધાબામાંથી જાવી, કેમ કે અત્યારે એમ પણ હાથ પડી ગઈ છે. અને મેં આજે કરીને મોડું કર્યું છે, કેમ કે તડકો હોય ને તો મારે આખી અંજાર થાય, કંઈ દેખાય ને આમ આખી હરખી ન આવે, એના કારણે વિડીયો હરખો ન પણ એટલી વખતે માસુની તો વૈયા ગયા છે એટલે બેઠવા માટે. એ રોજ વૈયા જાય, હું એક જ છું જે ન જાઉં એટલે બેઠવા. અને એમ પણ આમ બધા બેઠા હોય, નાના છોકરા રમતા હોય એટલે મજા આવે એટલે. તડકો તો નથી, અત્યારે ઢકાઈ ગયો છે, એટલે કે સૂરજ ઢકાઈ ગયા છે. કાંઈ નહીં હાલો હવે છે ને થોડાક વિડીયો બનાવી નાખું. તો હું કારની છે ને ફ્રી બેઠી છું, એટલે કે વિડીયો મેં કારના બનાવી જ નાખ્યા છે, પણ તોય તે એમ થાય કે એક બે વિડીયો બનાવશે પછી બનાવી નાખું રીલ જોતી જોતી. અત્યારે જો હું સોલાર હેઠે બેઠી છું. આપણે અહીંયા છે ને સોલારનું આવું બધું અહીંયા શું કહેવાય મને નખર, પણ સિમેન્ટનું બધું આમ ઓલો કાંક હોય ને ડોલ કેવું, એનું બધું આમ સિમેન્ટમાં, કોને ખબર શું કહેવાય, કાંઈ ને આલી વાત જવા દો. બસ આપણે છે ને અત્યારે ફ્રી થઈ ગયા છે. અને એમ પણ જો દી હાથમાં આવ્યો છે, એટલે કે
સાંજ પડી જ ગઈ છે, બસ ખાલી 7:30 નથી 7 વાગ્યા છે. 7:30 થાય ને ત્યારે આપણે હેઠે જવાનું છે, કેમ કે હમણાંથી મેં છે ને રસોઈ બનાવવાનો ટાઈમ ફેરવી નાખ્યો છે, એટલે કે 7:30 નો કરી નાખ્યો છે, કેમ કે મિલન 8:30 આવે તો આપણે જે રસોઈ બનાવી ને તો એ ગરમ ગરમ રહે, એ માટે થોડુંક મોડું રસોઈ બનાવવું એમ. અને બીજું એમ કે આપણે છે ને ઘરે રહેવી ને એટલે કંટાળો આવે. મને તો બહુ કંટાળો આવે, પણ ઘણા લોકો એવા પણ છે કે જે કામે જાય ને એને એમ થાય કે એક રજા મળે તો સારું, અને જે ઘરે રહે ને એને એમ થાય એમ, મતલબ ઘરે ઘણા લોકોને ઘરે રહેવું ગમતું હોય, પણ મને તો ઘરે રહેવું નથી ગમતું. મને એમ થાય કામે જાવી ને તો 5 પૈસા આપણી પાસે રે, કામે ન જાય તો કઈ પૈસા પાસે ન રે, આપણે ખાલી ઘર ખર્ચ જ નીકળે. એટલે એમ કહેવાય જલ્દી જલ્દી મંદી જાય ને તો સારું. મંદી જાય ને તો હું છે ને બહુ રાજી થાઉં, કેમ કે અત્યારે એટલી મંદી છે ને કે આપણે કઈ નવું વસ્તુ લેવું હોય ને તો લઈ નથી શકતા એમ. કઈ નઈ, આ દુઃખ થોડું સહન કરવું પડશે. થોડોક ટાઈમ છે, થોડોક ટાઈમ પછી લગભગ તેજી આવી જશે ને આપણે હજી આજે તો રજા છે, પણ કાલની કઈ ખબર નથી મને, કેમ થશે કેમ નહીં જોવી સેવી હવે કેમ થાય કેમ નહીં, કેમ કે આપણે ઈદ કરવાનું છે, બેઠા બેઠા વાટ જવાની છે કામની. હાલો તો હવે હું છે ને ઘડીક રહીને પછી નીચે જાઉં, રસોઈ બનાવવા બેઠવાની બોલાઈ જાય છે મારથી. તો આપણે આજે છે ને રસોઈમાં બનાવવાનું છે આખા ભીંડાનું શાક. એટલે કે આપણે ભીંડો હતો જ તે, તો મેં કીધું છે ને આખા ભીંડાનું શાક છે ને મિલનને પસંદ છે, એટલા માટે મેં આખા ભીંડાનું શાક બનાવી નાખ્યું. અને આપણે એ માટે છે ને થોડીક શીંગ ખાંડી નાખી છે, અને હારવાર ચણાનો લોટ લઈ લીધો હશે, જેટલો આપણે મસાલો ભરવાનો હોય ને એટલો. અને હવે છે ને ખાલી ધાણા જીરું એવું બધું આમાં મિક્સ કરી નાખવાનું છે, ને પછી છે ને આ મસાલો બધો ભરી દેવાનો છે. આમાં જીરા મેં પાડી નાખ્યા છે, અને જે થોડાક મોટા ભીંડા હોય એને થોડાક 2 કટકા કરી નાખ્યા, પછી એમાં જીરા પાડ્યા, એટલે મસ્ત રીતે છે ને ભરાઈ જાય. અને એમ પણ મોટી શીંગું હોય ને તો એમાં છે ને મસાલો ભરાય, પણ પછી ખાવા વખતે પ્રોબ્લેમ પડે, એટલા માટે. સારું હાલો તો હવે હું છે ને ફટાફટ પેલા મસાલો ભરી નાખું, અને પછી છે ને મસ્ત રીતે બનાવી નાખું. હજી રોટલી કરવાની બાકી છે, 7:45 થયા છે, 8:30 થાય તો ફટાફટ રસોઈ બનાવીને કમ્પ્લીટ કરવાની છે મારે. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં થશો, અને હું પણ મજામાં છું. તો અત્યારે મસ્ત મજાના ઓપી સેટી જઈને બીયો છે ને, અત્યારે 8:30નો ટાઈમ થઈ ગયો છે, અને જે આવ્યો ને તો હજી સાંજના રસોઈ બનાવે છે. હા તો રોટલી હજી બને છે, શાક બની ગયું છે. શાક તો કાંક ભરેલા ભીંડાનું કર્યું છે, જો સિંગ બિંગ નાખી અત્યારે રોટલી થાય છે. હા હમણાંથી મોડું બનાવું છું ને એટલે તમે ગરમ ગરમ ખાઓ ને. હા ગરમ ગરમ ખાઈ, પણ આ મોડું વધારે થઈ ગયું છે. આવીને મેં પેલા દીવા ધૂપ કર્યા, કેમ કે હજી બાકી હતું. ભૂખ તો લાગી તો અત્યારે આવો ટાઈમ થાય એટલે વધારે આવીને ડાયરેક્ટ આમ ખીચણનું અત્યાર સુધી શું કરે હતી કે ભીંડો ભરતી હતી. ભીંડો બરોબર વાર લાગે તો શું કરું, એમને કઈ ન બને. કામનું તો છે ને એના છે ને 2-3 દિવસ જાય ને ત્યાં પછી રજા આવી જાય ને આસપાસ ફોન આવતી કે આજ રજા છે, તો આજ આખો દિવસ સોમવાર હતો તો રજા રહી ગઈ, અને કાલે પછી કોને ખબર ફોન આવ્યો તો નથી આવ્યો કે કાલ ખબર પડી. હવે કાલે ખબર પડે. કાંઈ નહીં, મારે એકને કામ હાલે છે. આને તો અત્યારે તો મોટા ભાગે માર્કેટમાં મંદી જ છે. સુરતમાં હીરામાં કહો તોય ભલે, અને કાપડ ઉદ્યોગમાં કહો તોય બધે મંદી જ છે. એટલે હાલ્યા રાખે, ખાવા પીવાનું હાલ્યા રાખે, રૂમ ભાડા નીકળે. અત્યારે બીજું કઈ બચત થાય નહીં. આજ તો ગરમી બહુ થાય છે, રેલા ઉઠ. જમવાનું રેડી થઈ ગયું છે, તો રોટલી, ભરેલા ભીંડાનું શાક અને મસ્ત મજાની માખણવાળી સાય. હમણાંથી તો દૂધ ને એવું લાવી છે ને, એટલે ઘરે મેળવી નાખે છે, એટલે છે ને સાય સારી બને. અને એમ પણ કાલ પાણીપુરી ખાધી તો છાશ એમને પડી તો મસ્ત રીતે છે, 2-3 દિન માખણ ભેગું થઈ ભાત ને હું લાવેલા થઈ ગઈ. અને બહુ ને પેલી સાઈડ લાવી ને એમાં હાવ અમૂલની હવે અહીંયા સુમૂન મળે એ સાઈડ બહુ મજા નથી આવતી, કેમ કે ખાટી લાગે ને એટલે મજા ન આવે. ગામડામાં રહેલા એટલે ખાટી સાઈડ ખાધેલી હોય એટલે એ સાઈડ કાંઈ જોવા મળે ને, એટલે આ છે ને દહીં ઘરે જ મેળવી નાખી ને આપણે જે ખાટી કરીને એ થઈ જાય. તો સારો હાલો હોય જમી લઈને તમે આવો હોય જમવા કામ કરેલું ફ્રી થઈ ગઈશું. અને આપણે છે ને આજે તે છે ને ધાબા માથે ધામા નાખવાના છે, એટલે કે આજે છે ને ધાબા માથે હોવા જવાનું છે, કેમ કે
આ જ રીતે તડકો નીકળ્યો હતો એટલા માટે. તો બસ આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો અને ચેનલ પર નવું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.